ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહારાણા પ્રતાપ। આજે હું શ્રી મહારાણા પ્રતાપ લેક ગાર્ડન પર છું, તરસાળી કુસુંબામાં। હાલત એવી છે અહીં કે જે રીતે મહારાણા પ્રતાપે ઘાસની રોટલી ખાવી પડેલી, તેવી જ શ્રી મહારાણા પ્રતાપ લેક ગાર્ડનની હાલત પણ કંઈક અંશે એવી જ છે। આ તમે જોઈ શકો છો કે બિલકુલ મેન્ટેન નથી કરવામાં આવતું। એને કારણે ગમે ત્યાં ઘાસ અને ઝાડવા અને એ બધું ઉગી ગયું છે। બધા બાકડાઓ મોટે ભાગના તૂટી ગયા છે। લેક ગાર્ડન કહેવામાં આવે, પણ જે લેક છે તેમાં આટલા બધા વર્ષો પછી પણ પાણી નથી ભરવામાં આવ્યું કે પાણીની વ્યવસ્થા નથી થઈ। તો આવી દયનીય હાલત જે છે, તો યોગ્ય મેન્ટેનન્સ થવું જોઈએ। એવી તરસાળી નગરપાલિકા અને 156 માંગરોળ વિધાનસભાના ગણપતને અમારી અપીલ છે કે આનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવે। બાકડા તમામ તૂટી ગયેલા છે ઓલમોસ્ટ, તો બાકડાઓ રિપેર કરવામાં આવે અને ફરી કોઈ તોડી નહીં જાય તે માટે ઠેર ઠેર સીસીટીવી કેમેરા અને વોચમેનની વ્યવસ્થા કરવામાં આવે। ટોયલેટ બાથરૂમ અહીં જે બનાવેલા છે તેનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવે। કોઈ સાર સંભાળ દેખરેખ કરવામાં આવે પ્રોપરલી। અહીંયા વાઘવરું વ્યાઈ જાય એટલી ખરાબ હાલત છે। તો આટલો સરસ કરોડો રૂપિયા ખર્ચા હોય તો ફક્ત શું માટી, અહીંયા આગળ તળાવની માટીમાં જ ઇન્ટરેસ્ટ હતો? તળાવની માટી ચોરવા માટે કે એને ઉચાપત કરવા માટે જ તળાવ બનાવવામાં આવેલું હતું? એ અમારો પ્રશ્ન છે। અને તમારો તળાવની માટી ચોરાઈ ગઈ, માલામાલ થઈ ગયા, બંગલાઓ બની ગયા, હાઈવાઓ આવી ગયા, ત્યાર પછી આને મેન્ટેનન્સ નહીં કરવાનું। અને બીજું કે શ્રી મહારાણા પ્રતાપ નામ રાખવામાં આવે તો એનું નામનું પણ સન્માન જળવાવું જોઈએ, કે એમના નામથી તો એટલીસ્ટ મેન્ટેન થવું જોઈતું હતું, કે આટલી ખરાબ હાલત નહીં હોવી જોઈએ। અહીંયા જે વોકિંગ વે છે આટલે ગાડી, તો થોડી જગ્યાએ કસરતના સાધનો મૂકી શકાય। બાજુમાં જે પ્રમાણેનું ખુલ્લી જગ્યાઓ છે, પાર્કિંગની વ્યવસ્થા છે, તે જગ્યાએ પાર્કિંગની જગ્યાએ બીજા રમતગમતના સાધનો મૂકી શકાય। બાસ્કેટબોલના ગ્રાઉન્ડ મૂકી શકાય, ફૂટબોલના ગ્રાઉન્ડ મૂકી શકાય, ટેબલ ટેનિસ છે કે આપણું બોક્સ ક્રિકેટના ગ્રાઉન્ડ, એના સેટઅપ મૂકી શકાય આપણા આજે તળાવનું જે બહાર પાર્કિંગ છે તે જગ્યાએ। તો આવી બધી વસ્તુ દૂરંદેશી આપસૂદથી જાતે કરવાની વસ્તુ છે અને એને યોગ્ય રીતે મેન્ટેન કરવાની વસ્તુ છે। જ્યારે કોઈ વસ્તુના નામ સાથે આપણી ભાવનાઓ સંકળાયેલી હોય, તો જે રીતે જે તે સમયે મહારાણા પ્રતાપના સમયે પણ બીજા રાજા રજવાડાઓ હશે, શાસકો હશે બીજા રાજ્યના કે આસપાસના, તે લોકોએ મહારાણા પ્રતાપને સહકાર નહીં આપ્યો જે તે સમયે પ્રોપરલી, તો એમણે ઘાસની રોટલી ખાવી પડી, અથવા તો એમણે જગ્યા છોડવી પડી, અથવા તો થોડા વખત માટે પણ એમને સાથ સહકાર જેવો જોઈતો હતો તેવો બીજા લોકોનો નહીં મળ્યો। તે રીતે આજે મહારાણા પ્રતાપ લેક ગાર્ડન નામ તો આપી દીધું છે, પણ શાસકોની ઉપેક્ષા અને નિષ્ક્રિયતાને કારણે આજે હાલત થઈ છે ગાર્ડનની, તે ખરેખર કોઈ પણ મહારાણા પ્રતાપના ચાહકને લાગણી દુભાઈ એવી હાલત જોઈ શકાય છે। અહીંયા નાનું ઓપન ઓડિટોરિયમ ટાઈપનું એ બનાવેલું છે, ત્યાં આગળ નાના મોટા પ્રોગ્રામો કરવામાં આવે। અહીંયા આગળ તળાવમાં પાણીની વ્યવસ્થા ગમે રીતે કરી અહીં લેકની વ્યવસ્થા કરવામાં આવે તો બોટિંગની વ્યવસ્થા કરી શકાય।
ત્યાં આગળ વોટર સ્પોર્ટ્સ ને એવું બધું પણ કરી શકાય. નજીકમાં તરણકુંડ કે એવું બનાવી શકાય. બહાર જે ગાર્ડન બહાર જે એરિયા છે ખુલ્લો પ્લોટ તેને પણ મેન્ટેન કરી શકાય. ત્યાં આગળ અમે જે પ્રમાણે કીધું તે પ્રમાણે સ્પોર્ટ્સના અલગ અલગ પ્રવૃત્તિઓ કરી શકાય. તો આવી રીતે મેન્ટેન કરવું પણ એટલું જ જરૂરી છે. અને આ ખરેખર ખૂબ સુંદર જ બનાવેલું છે ગાર્ડન, ફક્ત ને ફક્ત મેન્ટેનન્સના અભાવે આની આ ખરાબ હાલત થઈ છે. તો પહેલાંના ભ્રષ્ટ શાસકો તો દરેક વસ્તુને ઈગોનો ઇસ્યુ બનાવી દેતા હતા કે અમને કોઈ સલાહ શું આપી શકે, અમને કોઈ ટોકી કેમ શકે. હાલના શાસકો એકંદરે પોઝિટિવ છે, ઘણા પોઝિટિવ છે. તો આ મેટરને થોડી પોઝિટિવલી લઈ આને યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવે. અને એ મેન્ટેનન્સ કરશો તો તમારું જ સારું દેખાવાનું છે કે તમે લોકોએ મેન્ટેન કર્યું. તો આને યોગ્ય રીતે મેન્ટેન કરવામાં આવે એવી અમારી અપેક્ષાઓ છે. અને બીજા પણ ઘણા લોકોએ જે જાગૃત નાગરિકો છે અહીંયા રોજ જોગિંગ માટે આવે છે કે જે લોકો પ્રવૃત્ત થાય છે તે લોકો પણ અહીંયાના ફોટાઓ અથવા વિડીયો અપલોડ કરીને જે તે તમને જે યોગ્ય લાગતા હોય તે શાસકોને સજેશન કરો કે આને જરા યોગ્ય મેન્ટેન કરવામાં આવે. અને કાયમી મેન્ટેન રહી તે માટેના સીસીટીવી કેમેરા ઠેર ઠેર મૂકવામાં આવે એટલે કોઈ અનૈતિક બીજી પ્રવૃત્તિઓ પણ નહીં થાય કે સેફટીનો પણ ઇસ્યુ સોલ્વ થઈ જાય. અહીં આટલું મોટું ગાર્ડન છે કે જેની અંદર અવાવરી જગ્યા પણ ઘણી બધી છે. તો એનો કોઈ ખરાબ ઘટના નહીં બને કે ઘટના બને તે પહેલાં જ આપણે દૂરંદેશી રાખીને એને યોગ્ય મેન્ટેન કરવામાં આવે અને યોગ્ય સેફટીનો પણ ખ્યાલ રાખવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. તો તરસાલી નગરપાલિકા અને આસપાસના તમામ શાસકોને અને લોકોને અપીલ છે કે આ બાબતે અવાજ ઉઠાવે અને યોગ્ય પગલાં લે. થેન્ક યુ વેરી મચ. ફરીથી ગુડ મોર્નિંગ. બાય.